कोटि कोटि वंदन 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 हमारा कोटि कोटि वंदन कोटि कोटि वंदन कोटि कोटि वंदन कोटि कोटि वंदन हमारा कोटि कोटि वंदन। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। तव चरणे हमारा शीश झुक्या हे प्राण शक्ति द्युति कोटि कोटि वंदन कोटि कोटि वंदन कोटि कोटि वंदन हमारा कोटि कोटि वंदन। तले तिथि शिखर लग जाओ जगमग जीवन ज्योति तले तिथि शिखर लग जाओ जगमग जीवन ज्योति। જ્ઞાન અને વિજ્ઞાનના ઉગડે જ્યાંથી પંથ અનંતી જંખે જે કલ્યાણ સર્વતોમુખી। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી। मानवताना गुण सभर जेने सोहे संस्कृति मानवताना गुण सभर जेने सोहे संस्कृति। વિશ્વ લલાટે લખીશું એના ગૌરવની સ્તુતિ ઉન્નત મસ્તક કરશું સૌરાઠ ભૂમિ। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી। आचार विचारे गौरवशील अम्म सोरठनी भूमि भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। नमस्कार तालियों
વર્ષ 2017 થી વિભિન્ન શૈક્ષણિક ભવનોની શરૂઆત સ્કિલ બેઝ કોર્सेस સાથે આ વિશ્વવિદ્યાલય એક વટવૃક્ષ બની છે. આજે આપણા માટે એ આનંદ અને ગર્વની ક્ષણ છે કે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી વિશ્વવિદ્યાલયની વિકાસ ગાથાના સાક્ષી બનવા આપણી વચ્ચે ઉપસ્થિત રહી નૂતન ભવનોની સમીક્ષા કરી અને અભિવાદન કર્યું. તમસોમાં જ્યોતિર્ગમય કહેવાય છે કે એક નાનકડા દીવાનો નમસ્કાર. તાળીઓના ગડગડાટ સાથે આપણે માનનીય શિક્ષણ મંત્રી શ્રીનું સ્વાગત કરીએ. સર્વેને પોતાનું સ્થાન લેવા વિનંતી. નમસ્કાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના આ નૂતન પરિસરમાં આજે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસનો આજે આ પ્રસંગ છે. ત્યારે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબનું યુનિવર્સિટી પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ તેમજ કુલ સચિવ શ્રી ડૉક્ટર રમેશ પરમાર સાહેબ, યુનિવર્સિટીની વિભિન્ન વિદ્યાશાખાઓના ડીન શ્રી, ઈસી મેમ્બર શ્રી, બીઓએમ મેમ્બર્સ, એસી મેમ્બર્સ, અધ્યાપક શ્રીઓ, સંલગ્ન કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ તેમજ વિદ્યાર્થી મિત્રો. ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયની સ્થાપના વર્ષ 2015માં થઈ અને વર્ષ 2017થી વિભિન્ન શૈક્ષણિક ભવનોની શરૂઆત થઈ. આજે 246 સંલગ્ન કોલેજો અને 99 પીજી સેન્ટર સહિત અનેક યુજી, પીજી, ડિપ્લોમા અને સ્કિલ બેઝ કોર્सेस સાથે આ વિશ્વવિદ્યાલય એક વટવૃક્ષ બની છે. આજે આપણા માટે એ આનંદ અને ગર્વની ક્ષણ છે કે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી વિશ્વવિદ્યાલયની વિકાસ ગાથાના સાક્ષી બનવા આપણી વચ્ચે ઉપસ્થિત રહી નૂતન ભવનોની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે પુનઃ આપણે તાલીઓના ગડગડાટ સાથે તેઓનું સ્વાગત અને અભિવાદન કરીએ. તમસોમાં જ્યોતિર્ગમય કહેવાય છે કે એક નાનકડા દીવાનો પ્રકાશ પણ ઓરડાના અંધકારને અજવાસમાં રૂપાંતરિત કરી દે છે. ત્યારે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશિત પંથ કંડારવા માટે આપણે આજના કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ, માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ અને માનનીય રજિસ્ટ્રારશ્રીને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય કરી આજના મંગલ કાર્યક્રમનો શુભારંભ કરે. માનનીય કોઈ પણ એક વિદ્યાર્થી એક અત્રે પધારો.
ધન્યવાદ. આપણને જેની પ્રતીક્ષા હતી તેવા યુનિવર્સિટીના નૂતન ભવનો તરફ આજે આપણે માન્ય કુલપતિ શ્રીના વિઝન અને મિશનના સથવારે પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે અતિથિ દેવો ભવની આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ હું ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબને વિનંતી કરું અને સૂતરની આરટીથી ભાવભર્યું સ્વાગત કરે કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. મારી મેમ્બર જયમેન ત્રિવેદી સાહેબને હું વિનંતી કરું કે તેઓ માન્ય કુલ સચિવ શ્રીનું સ્વાગત કરે. રાજેશ ધન્યવાદ. પ્રસંગોચિત ઉદ્બોધન કરે. માન્ય ધન્યવાદ. આ તકે પુનઃ માન્ય શિક્ષણ મંત્રી શ્રી એવં કુલપતિ શ્રીનો સહૃદય આભાર માનું છું. છેલ્લા ઘણા વર્ષોથી આપણને જેની પ્રતીક્ષા હતી તેવા યુનિવર્સિટીના નૂતન ભવનો તરફ આજે આપણે માન્ય કુલપતિ શ્રીના વિઝન અને મિશનના સથવારે પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે અતિથિ દેવો ભવની આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ હું ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબને વિનંતી કરું કે તેઓ આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબનું સ્વાગત મોમેન્ટો, પુષ્પગુચ્છ, શાલ અને સૂતરની આંટીથી ભાવભર્યું સ્વાગત કરે. માન્ય કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ ખૂબ 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 ધન્યવાદ. માન્ય ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ તકે યુનિવર્સિટીના માન્ય ઈસી મેમ્બર જયભાઈ ત્રિવેદી સાહેબને હું વિનંતી કરું કે તેઓ માન્ય કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબનું સ્વાગત કરે. ઈસી મેમ્બર ધન્યવાદ. આ તકે હું યુનિવર્સિટીના ઈસી મેમ્બર રાજેશભાઈ વાડોદરિયા સાહેબને વિનંતી કરું કે તેઓ માન્ય કુલ સચિવ શ્રીનું સ્વાગત કરે. રાજેશભાઈ વાડોદરિયા.
ધન્યવાદ. હું વધુ સમય ન લેતા હું માનનીય કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબને વિનંતી કરું કે તેઓ સ્વાગત અને પ્રસંગોચિત ઉદ્બોધન કરે. માનનીય ચૌહાણ સાહેબ. આજના આ સ્વાગત, ઇન્ડક્શન અને નવા વિદ્યાર્થી પીજીનું વેલકમ સાહેબનો સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ આપણી આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર આપણા સિનિયર અને કેબિનેટ મિનિસ્ટર ડૉક્ટર પ્રદ્યુમન વાંઝા સાહેબ એ પહેલી વખત આપણા નવા કેમ્પસની મુલાકાત, વિદ્યાર્થીઓનું સ્વાગત અને સાથે સાથે સાહેબનું સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તામંડળ, આપણા બધા જ ફેકલ્ટી ડીન, હેડ્સ અને મારા અધ્યાપક ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી એ સાહેબનું ખૂબ હૃદયપૂર્વક એમના વતી હું સ્વાગત કરું છું. કારણ કે આ યુનિવર્સિટી 2015માં એ વખતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રસિંહ સાહેબ હતા ત્યારે આ યુનિવર્સિટીની શરૂઆત થઈ. 2019થી આ યુનિવર્સિટીનું સ્ટ્રક્ચર ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આજે 2026 આટલા વર્ષોની એક ખૂબ સંઘર્ષ યાત્રા અને એ યાત્રાના પરિણામ સ્વરૂપ આજે એકેડેમિક બ્લોક્સ એટલે ફેકલ્ટી વાઇઝ કહીએ તો સોશિયલ સાયન્સના બધા જ ભવન, લેંગ્વેજીસના બધા ભવન, સાયન્સના બધા ભવન અને કોમર્સ અને મેનેજમેન્ટના બધા ભવનો એ સાહેબ રેડી થઈ ગયા છે. નાનું નાનું માનો કે ફાયર છે તો એ બાકી છે તો અમે એનું લોકાર્પણ એટલે નથી કરતા, પણ વિદ્યાર્થી મારા લોકાર્પણને કારણે વંચિત ન રહી જાય ભણાવવાથી, તો એ કામ નાના એ ફાયરના ઓલા મૂકીને પણ અમે શરૂ કર્યા. કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, ટેન્ડર થઈ ગયા છે, વર્ક ઓર્ડર દેવાઈ ગયો છે. કદાચ 2 મહિનાની અંદર એ પણ કામ પૂર્ણ થઈ જશે. આમ તો મારા 2 આગલા કુલપતિને મારે યાદ કરવા જોઈએ કે મૈયાણી સાહેબે આ જમીન સંપાદન કરી અને ચેતનભાઈએ એના 6 વર્ષના સમયગાળામાં આ બિલ્ડિંગને પહેલી વખત 70-72 કરોડ, ફરી પાછું આનું ફાઉન્ડેશન ઊંચું લેવું પડ્યું, જમીન નીચી હતી. આવા નાના નાના પ્રશ્નોને કારણે 176 કરોડના બિલ્ડિંગ સાથે એ ટેકનિકલ મંજૂરી અને વહીવટી મંજૂરી સરકારે બંને એ આ યુનિવર્સિટીને આપી. એ પણ એક ઇતિહાસ હશે કે જ્યારે શરૂઆત થાય ત્યારે એનું બજેટ હોય એના કરતાં ડબલ બજેટ સરકારે ઉદાર હાથે આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને એ 176 કરોડની ટેકનિકલ સેન્કશન અને વહીવટી સેન્કશન પણ આપી. પૈસાની કોઈ જ કમી નથી. એટલે હું સાહેબ આવ્યા છે ત્યારે આજે સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ છે આપણો. અહીંની જે જરૂરિયાત છે, અહીંનો જે વિસ્તાર છે, 4 જિલ્લાઓ છે સાહેબ. એક બાજુ દેવભૂમિ દ્વારકા એટલે અહીંથી 300 કિલોમીટર છેલ્લો ભાગ થાય છે, બીજો પોરબંદર, ત્રીજો જુનાગઢ અને ચોથો અમારો કાંઠા વિસ્તાર. આમ તો આને કહીએ તો કાંઠાળ વિસ્તારની યુનિવર્સિટી. ન્યાય દરિયો, પોરબંદરે દરિયો, અહીંયાય દરિયો અને ગીર સોમનાથમાંય દરિયો. દરિયાની આજુબાજુ રહેતા લોકોની સંસ્કૃતિની આ એક યુનિવર્સિટી એ વખતના આપણા મુખ્યમંત્રીને અત્યારના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ સ્વપ્ન હતું કે એવા સંત, 2 સંત, એક દાહોદ અને મધ્ય ગુજરાતના ગોવિંદ ગુરુ અને અહીંના આપણા સંત એવા નરસિંહ મહેતા, આ 2ના નામ સાથે આ યુનિવર્સિટી જોડી અને 2 મોટી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ત્યારે હું સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કુલપતિ હતો. 2014થી 18માં આનું વિભાજન થયું અને એના આધારે આ યુનિવર્સિટી ઊભી કરી. આજે ધીરે ધીરે એવી યુનિવર્સિટી થઈ કે અમારું લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ, અમારું કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, અમારું વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટ એ ઇન્ડિયાના ટોપ લીડ કરતા
જે કોઈ ડિપાર્ટમેન્ટ છે એના કરતાં જરાય ઉતરતી કક્ષાનું નથી એવા ડિપાર્ટમેન્ટ છે. ભલે અમારી શરૂઆત મોડી હોય, થોડુંક બિલ્ડિંગના ભવનોનું નિર્માણનું કામ 6-7 વર્ષ સુધી ચાલ્યું. અમે સાહેબ સુપ્રીમ કોર્ટના સામનો કર્યો, અમે હર્ડલ્સ એટલી બધી સામનો કર્યો, એટલે અમે એવું કહેવા માંડી ગયા છે કે સંઘર્ષ હમારા નારા હૈ, ડર કે આગે જીત હૈ. એ નારાને લઈને અમે આગળ વધી રહ્યા છે. અને ગઈકાલે ગુરુ પૂર્ણિમાએ અમે આ બિલ્ડિંગોની અંદર કળશ મૂકીને મારી દીકરીઓએ આ ભવનની અંદર પધરામણી કરવા માટેની શરૂઆત કરી છે. અને આજે સાહેબ બીજા જ દિવસે ગુરુ પૂર્ણિમાને એ મારા કેબિનેટ મિનિસ્ટર, શિક્ષણના મંત્રી અને એ મારા ગામના, અમે બંને એવી પરિસ્થિતિ છે કે અમે બે એક ગામના છે, કોડીનારના. મારા મંત્રી પણ કોડીનારના ના હું કોડીનારનું, મારા ધારાસભ્ય પણ બે ત્યાં ઓછામાં ઓછો સમય રોકાણા. હું 45 વર્ષથી કંઈક બીજા બાજુના વતનની અંદર એ ફરી રહ્યો છું. ને સાહેબનું ને મારું કોમ્બિનેશન આ બે સરખું છે. અને આજે એ શિક્ષણની વ્યવસ્થા, એક હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ એ જ્યારે આપણા કેબિનેટ મિનિસ્ટર શિક્ષણના હોય ત્યારે આપણે બધાને એની પાસે આશા અપેક્ષાઓ એ ખૂબ રહી છે. એ પ્રયાસ કરી રહ્યા છે ગુજરાત આખામાં. એટલા સહજ અને સરળ મિનિસ્ટર શિક્ષણની અંદર એ ભાગ્યે જ મળતા હોય છે સાહેબ. એને અમે આદર સાથે સ્વીકાર કરી રહ્યા છીએ. એમને ખાલી મેં એમ કીધું કે સાહેબ તમારે આવવાનું છે. સાહેબ કહે કે ના, હું 30 તારીખે આવી જ જઈશ. અને આપણે બરોબર સમય લીધો હતો કે 10 થી 11. સાહેબ થોડીક વાર 15 મિનિટ ત્યાં જઈ આવ્યા, કંઈક ફાર્મ કંઈક નવું હશે ત્યાં. તો 15 મિનિટમાં આપણી 15 મિનિટની વિઝિટ હતી એ મેં ઓછી કરી દીધી અને સાહેબને હું અહીંયા લઈ આવ્યો. કારણ કે આ હોલમાં પણ એટલા બેઠા છે અને સામેનો હોલ છે સાહેબ, એમાં પણ LED ઉપર તમને ને મને મારા બાળકો જોઈ રહ્યા છે. અહીંયા 400-500નો હોલ નથી, તો આ વર્ષમાં અમે 400-500નો હોલ, વાઇલ્ડ લાઈફનું બિલ્ડિંગ, યુનિવર્સિટીનું ગેસ્ટ હાઉસ એવું નહીં કે સાહેબ એ યુનિવર્સિટીનું હોય, એ સર્કિટ હાઉસને ટક્કર મારે, લોકોને અહીંયા આવવું પડે એવું નિર્માણ, જે નિર્માણ અમે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં હું 6 વર્ષ ત્યાં રહ્યો, એ ત્યાં મેં આવું નિર્માણ કર્યું. અને જો તો યુનિવર્સિટી એટલે મહેલોની યુનિવર્સિટી. તમને દેખાય કે દાહોદ, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે છટાઓ છે મહેલોની, પંચમહલ, તો એ મહેલોની સંસ્કૃતિ એ ગોવિંદ ગુરુમાં પણ અમે કરી. અહીંયા પણ એ તરફની અમે ગતિ કરી રહ્યા છીએ. મારા સાયન્સ ડિપાર્ટમેન્ટ કેટલી બધી પેટન્ટ અને રિસર્ચ આર્ટિકલ એવા પબ્લિશ કરી રહ્યા છે કે દુનિયાના જે મોટા સાયન્ટિસ્ટ હોય એનાથી એક પણ કક્ષાની ઓછું નહીં એવા કરી રહ્યા છે. આ યુનિવર્સિટીને આગલા જેટલા શિક્ષણ મંત્રી હોય, એ ભૂપેન્દ્રસિંહ સાહેબ હોય, જીતુભાઈ હોય, એ ઋષિકેશભાઈ હોય અને આજે પ્રદ્યુમનભાઈ, આ બધા જ લોકોએ ખૂબ મદદ કરી છે. અને હું કહી રહ્યો છું કે આવતા બજેટની અંદર સાહેબ અમારી પાસે 8 જ ડિપાર્ટમેન્ટ થયા છે. તમારે 10-11 વર્ષનો ગાળો આવી જાય અને ડિપાર્ટમેન્ટની સંખ્યા ન વધે, ટીચરની સંખ્યા ન વધે, તો યુનિવર્સિટીનું કામ એ ખાલી એડમિશન દેવું, પરીક્ષા લેવી, પરિણામ આપવું, એ પૂરતી સીમિત યુનિવર્સિટી ના બને એની ચિંતા હું બહુ જબરજસ્ત રીતે કરી રહ્યો છું. આ વખતે અમને ઘણી બધી ગ્રાન્ટ આપી આઉટસોર્સની અંદર, પણ અમને રેગ્યુલર સ્ટાફની ખૂબ જરૂરિયાત છે અને અમને ચેર પણ જરૂરિયાત છે. ખાસ કરીને અમને આંબેડકર ચેર અને એના કરતાં મોટી કોઈ ચેર એ અમને આપે સાહેબ. અને આ વિસ્તારના લોકો છે જે વંચિત છે, પીડિત છે, શોષિત છે, એનું કોઈ હાથ પકડવાવાળું નથી. એને આવા ચેરના માધ્યમથી એના સંસ્કારો, આપણી પુરાતન વિરાસત, આપણો વારસો, આપણા સંતો, આ લોકોએ જે પ્રદાન સમાજમાં દર્શન શાસ્ત્ર કર્યું છે એ આપણા માટે આવે, આપણા બાળકોને એની સમજ પડે, આપણો સનાતન ધર્મ છે એ આગળ વધે અને એમાં આપણે આ યુનિવર્સિટી કેવી રીતે એ સંમલિત થાય એના માટેનો હું પ્રયાસ કરી રહ્યો છું. હું યુનિવર્સિટી વતી, મારા ભવનના બધા વતી, સત્તામંડળ વતી હું સાહેબનું સ્વાગત કરું છું. આ ખરેખર 100% એકેડેમિક પ્રોગ્રામ છે. એટલે એકેડેમિક પ્રોગ્રામમાં એકેડેમિક માણસો જ અહીંયા છે. ક્યારેક મોટો કાર્યક્રમ લોકાર્પણનો કરશો ત્યારે MP, MLA અને સંગઠનના બધા જ લોકોને
અહીંયા આમંત્રિત કરીને એનું માન સન્માન અને યુનિવર્સિટી દેખાડવા માટેનો અમે પૂરો પ્રયાસ કરું છું. મારા માટે મારા જનપ્રતિનિધિ એ મારા માથા ઉપર એને ચડાવું છું, પણ એકેડેમિક બાબતો હોય એની અંદર એકેડેમિક ચર્ચા થાય, ટીચિંગની થાય, રિસર્ચની થાય, એક્સટેન્શનની થાય, મારા બાળકોની થાય, અને તમે 100% મારા બાળકોની સાથે રહો. બીજા લોકો છે એની અંદર આ એકેડેમિક બાબત છે અને એકેડેમિક પૂરતી સીમિત રાખીએ એવું મારું પ્રયાસ છે. હું કાયમ માટે સતત બધાનો આવકાર કરું છું. ફરી વખત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વતી મારા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબનું સ્વાગત કરું છું, મારા સત્તામંડળના સદસ્યોનું સ્વાગત કરું છું, મારા હેડ અને ડીન્સનું સ્વાગત કરું છું, અને હું મારા બાળકો, ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ, મારા વિદ્યાર્થીઓ, મારા પીજીના નવા વિદ્યાર્થીઓ, હું તમને એવી વ્યવસ્થા આપવા માગું છું કે દુનિયાની જે યુનિવર્સિટીઓ છે એમાં જે લીડ લઈ રહ્યા છે રિસર્ચની અંદર, ટીચિંગની અંદર, એવી વ્યવસ્થા હું તમને આપવા માટેનો પ્રયાસ કરી રહ્યો છું. હું શ્રીજી મહારાજને પ્રાર્થના કરું છું કે શક્તિ અને ઉર્જા એ તમને ને મને બધાને આપે. એ શક્તિ અને ઉર્જા ભેગી થઈને કામ કરીએ, એ વિચલિત થઈને એ જુદી જુદી થાય તો એનો જે આઉટકમ મળવું જોઈએ એ નહીં મળે. અને જ્યારે આપણા શિક્ષણ મંત્રી અહીંના છે, ગામના છે, પ્રભારી મંત્રી પણ આપણા છે, એનું બધું જ દાયિત્વ ભક્ત કવિ નરસિંહ મહેતા સાથે સંકળાયેલું છે. તો હું આપ વતી ફરી સાહેબનું હૃદયથી સ્વાગત કરું છું. યુનિવર્સિટી સાહેબ તમારે 2 કલાક જોવી પડે એમ છે. એક બિલ્ડિંગમાં અડધો કલાક જોઈ, 7 બિલ્ડિંગ એટલે 3.5 કલાક થાય. જો પાછો સમય આપો તો સાહેબ આપણે બધાએ વન ભોજન પણ કરીએ અહીંયા, અને સાથે સાથે તમે એક બપોરનો એક દિવસ કે યુનિવર્સિટી કેવી હોય, વિચાર કેવો હોય. અને મારો વિચાર છે એ કે યુનિવર્સિટી એ વિશાળતાની હોય, દિવ્યતાની હોય અને ભવ્યતા એની સાથે સંકળાયેલી હોય. આ 3 વિચારને લઈને, વિશાળતા એટલે બિલ્ડિંગ મોટા નહીં, એનું મન પણ એની અંદર કામ કરવાવાળાનું મન અને હૃદય પણ મોટા હોવા જોઈએ. એની ભવ્યતા એટલે મહેલ નહીં, પણ એની સાથે એની સંસ્કૃતિને મૂલ્યો પણ હોવા જોઈએ. અને દિવ્યતા એટલે સંતો મહંતોના આશીર્વાદ પણ આ યુનિવર્સિટી ઉપર કાયમ માટે રહે, એ માટે ઈશ્વરને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ધન્યવાદ આપના પ્રેરણાદાયી ઉદ્બોધન બદલ. મિત્રો, જેમના સબળ નેતૃત્વ હેઠળ શિક્ષણ ક્ષેત્રે આજે ક્રાંતિ સર્જાઈ રહી છે, તેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વનું પાથે મેળવવાનો અવસર છે. જેમની પ્રેરણા અને સતત માર્ગદર્શનથી રાજ્યનું શિક્ષણ ક્ષેત્ર આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, તેવા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાઝા સાહેબને હું વિનંતી કરું કે તેઓ આપણને પ્રેરણાદાયી અધ્યક્ષ ઉદ્બોધન આપી માર્ગદર્શિત કરે. માનનીય વાઝા સાહેબ. બોલો ભારત માતા કી. જરા હાથ ઊંચા કરીને અને મુઠ્ઠી વાળીને બોલો ભારત માતા કી. વંદે જય ગિરનારી. આજના આ કાર્યક્રમમાં મંચ ઉપસ્થિત આ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણજી, યુનિવર્સિટીના ખૂબ જ સક્રિય રજિસ્ટ્રાર શ્રી પરમાર સાહેબ, અન્ય યુનિવર્સિટીના ઈસી મેમ્બર, વિવિધ ફેકલ્ટીના ડીનશ્રીઓ, અધ્યાપકગણ, ઉપસ્થિત સર્વે વિદ્યાર્થી મિત્રો અને અન્ય આમંત્રિત સભાખંડમાં ઉપસ્થિત મહેમાનો અને એલઈડી માધ્યમથી અન્ય વર્ગખંડમાં જોડાયેલા બધા જ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્તે. સૌપ્રથમ તો આ શ્રદ્ધા અને શિક્ષણ સાધનાની કડી એટલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. આ ગરવા ગિરનારની ગોદમાં હમણાં હું આખું પરિસરનું આપણે પ્રત્યક્ષ નિરીક્ષણ કરતા હતા તો કેટલા કુદરતી સૌંદર્યની વચ્ચે આ યુનિવર્સિટી સ્થપાયેલી છે. ત્યારે આ ગરવા ગિરનારની ગોદમાં વસેલા અને સિંહ
અને નરસિંહની આ પાવન ભૂમિ પર જ્યાં સંસ્કાર, શિક્ષણ અને શ્રદ્ધાનો સંગમ છે, એવી આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના નવનિર્મિત ભવનની મુલાકાતમાં મારે ઉપસ્થિત રહેવા માટે આપે મને આમંત્રણ આપ્યું. એ બદલ આપનો અને યુનિવર્સિટી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે સન્માન કર્યું એ સન્માન બદલ હું આપ સૌનો કાયમ ઋણી રહીશ. પરંતુ મારા માટે તો ખૂબ આનંદની વાત એ છે કે ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો પાવન ઉત્સવ હતો અને એ ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે બધા વિદ્યાર્થી મિત્રોએ યુનિવર્સિટીમાં પ્રવેશોત્સવ કર્યો. એ બદલ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનું પ્રિય અને વિશ્વ શાંતિ માટે કોઈ પ્રાર્થના કહી શકાય એવું ભજન એટલે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. એટલે કે નરસિંહ મહેતાના આ ભજનમાંથી પ્રેરણા લઈ અને અધ્યાપકગણ જે માનવ કલ્યાણની ભાવના સાથે અધ્યાપન કાર્ય કરે છે અને વિદ્યાર્થીઓ શિક્ષણની સાચી સાધના કરી અને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં કાર્ય કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને સંપૂર્ણ શ્રદ્ધા છે. સાથે સાથે જેમ માની કુલપતિશ્રીએ વાત કરી એમ કે આ યુનિવર્સિટી હેઠળ 4 જિલ્લાની લગભગ 276 કોલેજમાં આશરે 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શોધ અને સંશોધન ક્ષેત્રે લગભગ 700 વિદ્યાર્થીઓ આજે પીએચડી કરી રહ્યા છે. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે કુલપતિશ્રીના માર્ગદર્શનમાં હમણાં જે સિદ્ધિઓ વર્ણવી એ સતત પ્રગતિ કરે તેવી હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. આજે આ યુનિવર્સિટીમાં આપણે જેમ સાહેબે વાત કરી એમ સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અંગ્રેજી, લાઈફ સાયન્સ, કેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ, કોમર્સ અને મેનેજમેન્ટ સહિત કુલ 9 જેટલા મહત્ત્વના ભવનો કાર્યરત છે. તેમજ આગામી દિવસોમાં અન્ય ભવનો પણ શરૂ થવા જઈ રહ્યા છે. તે ખૂબ જ ખુશીની વાત છે. એક સીમાચિહ્નરૂપ કહી શકાય એવું કદાચ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઈફ એ કદાચ પ્રથમ વખત આપણે ત્યાં થયું છે. તે બદલ પણ યુનિવર્સિટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક આનંદની વાત એ છે કે યુનિવર્સિટીને યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત 12Bનું સ્ટેટસ મળેલ છે. સ્થાપનાના માત્ર 7 જ વર્ષમાં ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી છે જેને 12Bની માન્યતા મળેલી છે. તે બદલ સમગ્ર યુનિવર્સિટીના સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પણ સમયાંતરે સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી અને પર્યાવરણ સંરક્ષણ સંસાધનો થઈ રહ્યા છે અને થાય છે. તે ખૂબ આનંદની વાત છે. આપણે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીનું આપણા ગવર્નરશ્રી એક આખું મુહિમ ઉપાડી છે. ત્યારે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ અને એન્ટી કેન્સર દવાઓ બનાવવા માટેના જે રસાયણો છે એનું સંશોધન પણ યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા પેટન્ટ રજિસ્ટર્ડ કરાવેલ છે. તે બદલ પણ આપ સૌને હું અભિનંદન આપું છું. માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક, ધાર્મિક, વૈજ્ઞાનિક અને ઐતિહાસિક ક્ષેત્રે પણ આ યુનિવર્સિટીએ પોતાની રાષ્ટ્રીય ઓળખ ઊભી કરી છે. વિભિન્ન વિષયો પર યોજાતા પરિસંવાદો, કાર્યશાળાઓ તેમજ નવીન વૈજ્ઞાનિક શોધો થકી આ યુનિવર્સિટી સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કરવા માટે કટિબદ્ધ છે અને એ હંમેશા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. આપણે બધા જ લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે. નરેન્દ્ર મોદી સાહેબે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની કલ્પના કરી છે. આપણે વિકસિત ભારત ક્યારે થઈશું? વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીએ થોડો, એ નહીતર વિકસિત ભારત એટ 2047માં ભારત દેશની આઝાદીના
100 વર્ષ થશે અને જ્યારે શતાબ્દીની આપણે ઉજવણી કરતા હશું ત્યારે ભારત દેશ એટલે વિકસિત અને આત્મનિર્ભર ભારત બને એવી કલ્પના નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આપણે બધા જ લોકો જ્યારે ભણતા હતા ત્યારે આપણને ભણાવવામાં આવતું હતું કે સમગ્ર વિશ્વમાં 2 પ્રકારના દેશો હોય છે. એક દેશ એટલે વિકાસશીલ દેશ અને બીજા દેશ એટલે વિકસિત દેશ. ભારતની આઝાદીને આટલા વર્ષ થયા છતાં પણ આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ થવું છે કે નહીં? હજુ વધારે રાહ કેટલી જોવી છે? ત્યારે એ બેડું આઝાદીના અમૃતકાળમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝડપ્યું છે. ત્યારે આપણે જે 2047માં જ્યારે વિકસિત ભારત 2047 ઉજવીશું ત્યારે એમાં પાયાની ભૂમિકા એ આપણા દેશના શિક્ષણની રહેશે. કારણ કે નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ એ ક્યાંથી થાય છે? વર્ગખંડોમાંથી થાય છે. અને વર્ગખંડો એટલે માત્ર 4 ઇમારતો, દિવાલની ઇમારતો નહીં, પરંતુ એમાં શિક્ષણ સાથે જોડાયેલા સર્વે આપણા શિક્ષકો, અધ્યાપકો અને આપણા વાલા વિદ્યાર્થીઓ, એટલે આ વિકસિત ભારત 2047માં આપણા વિદ્યાર્થીઓનું ખૂબ જ મોટી પાયાની ભૂમિકા રહેશે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે બધા જ જ્યારે 2047માં આપણી આવનારી પેઢી યાદ કરશે કે આ વિકસિત ભારતમાં મારા માતાનું, મારા પિતાનું, મારા પરિવારનું પણ આટલું યોગદાન રહેશે ને ત્યારે આપણને ખૂબ ગૌરવ થશે. અને એટલે કર્તવ્ય સ્મરણ આપણો આ કર્તવ્ય માર્ગ છે. તો કર્તવ્ય સ્મરણ એ જ ઈશ્વર સ્મરણ છે. એ વાત યાદ રાખી અને રાષ્ટ્ર નિર્માણમાં આપ સૌ શ્રેષ્ઠતમ પ્રદાન કરો એવી મારી આપ સમક્ષ હું આજે લાગણી વ્યક્ત કરું છું. મિત્રો, જીવનમાં હંમેશા શીખવા માટે કોઈ ઉંમર બાદ નથી. જીવનભર શીખતા રહીએ તો કોઈ પણ ક્ષેત્રમાં આપણે હંમેશા સફળ રહીશું. અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે બંધિયાર પાણી હોય તો એ થોડા સમય પછી એમાં પણ દુર્ગંધ આવવા લાગે છે, પરંતુ એ પાણી સતત વહેતું રહે તો એ નિર્મળ અને સ્વચ્છ પાણી રહે છે. અને જેમ કઠોર પરિશ્રમની વાત કરી ત્યારે સંસ્કૃતમાં એક સુભાષિત યાદ આવે છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય. આ તો સિંહનો વિસ્તાર છે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. એટલે કોઈ પણ સફળતા મેળવવા માટે હંમેશા પરિશ્રમની જરૂર છે. સિંહને પણ શિકાર કરવો હોય તો સીધું એના મુખમાં શિકાર આવી નથી જતો, એને પણ મહેનત કરવી પડે છે. એટલે આ કઠોર પરિશ્રમ દ્વારા, સાહસ દ્વારા, ધૈર્ય દ્વારા, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, આ બધા જ ગુણોનો સમન્વય દ્વારા આપ સૌ હંમેશા પ્રગતિ કરો એવી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા છે. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ $5 ટ્રિલિયન ઇકોનોમીમાં ભારત દેશનું સ્થાન નિશ્ચિત કરવા જઈ રહ્યા છે. આપણી પાસે દેશમાં સૌથી વધારે, વિશ્વમાં સૌથી વધારે યુવાધન આપણી પાસે છે. ત્યારે હું આપ સૌને સાર્થક બનવા માટેની શુભેચ્છા આપું છું. એટલા માટે કે સફળતા અને સાર્થકતાની વ્યાખ્યા કરીએ કે સફળ થવું અને સાર્થક થવું એ બેમાં ખૂબ નાની ભેદરેખા છે. કારણ કે સફળ તો ઘણા બધા લોકો અન્ય રીતના થઈ શકે, પરંતુ સફળતા થવા માટે જે આઈક્યુ છે, ઇન્ટેલિજન્ટ કોશન્ટ છે, એની સાથે સાથે ઇક્યુ એટલે ઇમોશનલ કોશન્ટ જ્યારે એમાં ભળશે, એટલે સફળતામાં જ્યારે સંવેદના ભળશે, સફળતામાં જ્યારે ધર્મ ભળશે, સફળતામાં જ્યારે માનવતા ભળશે, ત્યારે આપણું જીવન સાર્થક ગણાશે. તો સાર્થક બનવા માટે આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે આપ સૌ યુવા મિત્રો અહીંયા છો તો મને એક પંક્તિ યાદ આવે છે કે તું ખુદ કી ખોજ મેં નિકલ, તું ખુદ કી ખોજ મેં નિકલ, તું કિસ લીએ હતાશ હોય, તું કેમ નિરાશ છે, તું કેમ હતાશ છે, તું ખુદ કી ખોજ મેં નિકલ, તું કિસ લીએ હતાશ હૈ, તું ચલ તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ. એટલે તમે હંમેશા નિરંતર ચાલતા રહો એ મારી શુભેચ્છા છે. કારણ કે જીવનમાં જેમ મેં વાત કરી એમ સફળતા મેળવી એ તો સરળ હોઈ શકે,
પરંતુ સન્માન મેળવવું એ મુશ્કેલ છે. પૈસા કમાવા, પૈસા તો હાથનો મેલ છે એવી આપણે બધા કહીએ છીએ. પૈસા કમાવવા કદાચ સરળ હોઈ શકે, પરંતુ પાત્રતા કમાવવી એ કઠિન છે. આપણે કોઈ ડૉક્ટર બનીએ, કોઈ એન્જિનિયર બનીએ, કોઈ સ્કોલર બનીએ, કોઈ અધ્યાપક બનીએ, કોઈ સંશોધક બનીએ, પરંતુ સૌથી પહેલાં આપણે સારા માનવ બનીએ, કારણ કે મૂલ્યો વગરનું જ્ઞાન એ પણ અધૂરું છે. નૈતિકતા વગરની પ્રગતિ, જેમાં નૈતિકતા નથી, એ નૈતિકતા વગરની પ્રગતિ એ ખતરનાક છે, અને સંવેદના વગરની સફળતા એ નિર્જીવ છે. અને આજે મને યાદ આવે છે કે આપણે સૌ જ્યારે આ શિક્ષણ ક્ષેત્રમાં બધા જ પોતે પીએચડીનો અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે જીવનમાં જ્યારે આટલી બધી વાતો કરી, આગળ વધવાની વાતો કરી, સફળતાની વાત કરી, ત્યારે પડકારો તો આવતા જ રહેશે. જીવન એ સહેલું નથી. પરંતુ વડાપ્રધાન મોદી સાહેબે આઈઆઈટી કાનપુર ખાતે દીક્ષાંત સમારંભમાં એક કીધું હતું કે તમે ઈચ્છો કે ના ઈચ્છો, પડકાર તમારી પાછળ આવશે, પરંતુ તમે પડકારથી દૂર ભાગતા રહેશો તો તમે શિકાર બની જશો. એટલે દૂર ભાગવાની બદલે પડકારનો, ચેલેન્જીસનો સામનો કરશો તો તમે શિકારી હશો અને પડકાર તમારો શિકાર હશે. એટલે આપ સૌને પણ જીવનના પડકારોનો સામનો કરીને આપનું જીવન સફળ બને એ માટે આપ સૌને શુભેચ્છા પાઠવવા માટે આજે હું, જેમ વીસી સાહેબે વાત કરી એમ, સ્વામી વિવેકાનંદજીના 3 સૂત્ર હંમેશા યાદ રાખીએ. એમણે સંઘર્ષની વાત કરી, જે રીતના યુનિવર્સિટીએ સંઘર્ષ યાત્રાની વાત કરી એમ, કે જેટલો સંઘર્ષ વધુ હશે તેટલી જ જીત શાનદાર હશે, એવું સ્વામી વિવેકાનંદજી કહેતા હતા. સ્વામી વિવેકાનંદજીએ બીજું પણ કીધું છે કે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. હંમેશા જીવનભર આપણે વિદ્યાર્થી રહેવાનું, શીખવા માટે કોઈ ઉંમર બાદ નથી. અને ત્રીજું વિવેકાનંદજી કહેતા હતા કે પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે. કોઈ કમજોર નથી, તમારામાં એક અદૃશ્ય શક્તિ છુપાયેલી છે. હું તમને વાત કરું તો એક બીજો સંસ્કૃતમાં સુભાષિત છે, અમંત્રમ અક્ષરો નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્ત્રત દુર્લભમ. એટલે અમંત્રમ અક્ષરો નાસ્તિ એટલે તમે કોઈ પણ અક્ષર લઈ લો, એ મંત્ર વગરની, સિદ્ધિ વગરનો હોતો નથી. અમંત્રમ અક્ષરો નાસ્તિ મૂલમ ઔષધમ, અહીંયા કોઈ પણ તમે વનસ્પતિ લઈ લો તો એમાં ઔષધિ ગુણ કોઈને કોઈ હોય જ છે. લીમડો હોય, પીપળો હોય કે ગમે તે હોય, તુલસી હોય. એવી રીતના અયોગ્ય પુરુષો નાસ્તિ, કોઈ પણ વ્યક્તિ અયોગ્ય હોતો નથી. યોજકસ્ત્રત દુર્લભમ, પરંતુ એની શક્તિ અનુસાર એને પ્લેટફોર્મ કે મંચ આપવા માટેના આજે માનવીઓ મુશ્કેલ છે. યોજકસ્ત્રત દુર્લભ છે, એટલે દરેક વ્યક્તિમાં એક છુપી શક્તિ છુપાયેલી છે, એને બહાર લાવવાની જરૂર છે. એટલે કોઈએ નિરાશ થવાની જરૂર નથી. ત્યારે આ સ્વામી વિવેકાનંદજીના આ સૂત્ર યાદ રાખીએ આપણે. આજે જ્યારે શિક્ષણ મંત્રી તરીકે હું અહીંયા ઉપસ્થિત થયો છું, ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શિક્ષણ જગતમાં એક અદ્ભુત ક્રાંતિ લાવ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીયતાનું આપણે ગૌરવ લઈ શકીએ એવા વિશ્વના નાગરિક આપણે તૈયાર કરવાના છે. વિકસિત ભારતમાં જે લોકો યોગદાન આપી અને ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવે એવા આપણે નાગરિકો, વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે. ત્યારે ભારતીય સાંસ્કૃતિક વારસો અને તેની જ્ઞાન પ્રણાલીમાં આપ સૌ ગૌરવ સાથે રસ લેતા થાવ એવી ભારતીય અમૂલ્ય વારસાના વાહક બની અને ભવિષ્યમાં પણ આપ સૌ સંશોધનો કરો તેવી અપેક્ષા આ રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં રાખવામાં આવી છે. હમણાં એક ચેરની વાત કરી, જ્યારે ભારતીય જ્ઞાન પ્રણાલીની વાત કરીએ આપણે, ત્યારે આપણે ગઈકાલે ગુરુ પૂર્ણિમાના દિવસથી આગામી 20મી ફેબ્રુઆરી સુધી સમગ્ર ભારત દેશમાં એક સમરસતા સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા શરૂઆત ગઈકાલે કરી છે. એ અભિયાન એટલે સંત રવિદાસજી જેઓએ એક ભક્તિ માર્ગ દ્વારા સામાજિક સમરસતાની સમગ્ર દેશમાં એક ચેતના જગાવી. એ સંત રવિદાસની 650મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ સંત રવિદાસજી સાથે સંકળાયેલ એક સ્થાન છે. કોઈ કહી શકે એવું કયું છે?
સરસાઈ, મેં ગુજરાત કીધું પણ આપને અભિનંદન આપું છું. ગુજરાતમાં પણ જુનાગઢ જિલ્લામાં વિસાવદરનું સરસાઈ ગામ છે. ત્યાં સંત રવિદાસજીએ 20 વર્ષ સુધી પોતાની કર્મભૂમિ બનાવી તપ કર્યું અને ગંગા પ્રાગટ્ય સ્થાન 3 કુંડ આજે પણ, જીતુભાઈ ક્યાં ગયા, કેટલા કુંડ છે? 3 કુંડ આજે પણ ત્યાં છે. તો આ ભૂમિ સાથે આપણી યુનિવર્સિટી જોડાયેલી છે. ત્યારે કે આ સંકલ્પ અભિયાન દરમિયાન એક અધ્યયન કેન્દ્ર કે એક ચેર આપવાનો પણ અમારો વિચાર છે. અને હું પ્રાથમિક રીતના વિચારું છું કે કદાચ એ ચેર આપણે આ યુનિવર્સિટી જુનાગઢ સાથે સંકળાયેલી છે, સંત રવિદાસની કર્મભૂમિ અહીંયા સંકળાયેલી છે, તો આગામી દિવસોમાં કદાચ એ ક્ષેત્રમાં સાહેબ અમે વિચારીએ કે કદાચ અહીં આપી શકાય કે નહીં એ રીતના. એટલે આજે રાષ્ટ્રને માત્ર કુશળ વ્યવસાયિકોની જરૂર નથી, રાષ્ટ્રને ઈમાનદાર નાગરિકોની જરૂર છે. રાષ્ટ્રને બુદ્ધિશાળી મગજની સાથે સાથે દયાળુ હૃદયની પણ જરૂર છે. એટલે મિત્રો, થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી. ભવિષ્યમાં તમારું જ્ઞાન છે એ આ રાષ્ટ્ર માટે આપણી જે પણ સમસ્યાઓ છે એના માટે સમસ્યાઓનો હલ કરવામાં આપણે ઉપયોગી થાય એવી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. અને આજના આ મંચ ઉપરથી આપણે સૌ સાથે મળી અને સંકલ્પ લઈએ કે જ્ઞાનને સેવા સાથે જોડીશું, સફળતાને સંસ્કાર સાથે જોડીશું અને જીવનને માનવતા સાથે જોડીશું. અને ઈશ્વર આપ સૌને શક્તિ આપે અને સદમાર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે એવી શુભકામનાઓ સાથે છેલ્લે આટલા બધા યુવાનો અહીં બેઠા છો ત્યારે એક ચોક્કસ વાત હું આપને કહીશ કે યુવાન એટલે શું. તિમિરમાં પણ સૂરજ પ્રગટાવે એ યુવા, સામા વહેણે નૈયા હંકારે. વહેણ સામું હોય, મુસીબત હોય તો એમાં પણ હોડી નૈયા હંકારે એ યુવાન, વાયુઓની પણ દિશા બદલે એ યુવા, સમયને પણ રૂક જા, સમયને પણ થંભવા મજબૂર કરે એ યુવા, પરેશાનીઓને મેં જેમ ચેલેન્જીસ ને પડકારની વાત કરી એમ પરેશાનીઓને પગ તળે કચડે એ યુવાન, અને સપનાને સંજોગોમાં બદલે એ યુવાન. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય શિક્ષણ મંત્રી શ્રી. આપનું પ્રેરણાદાયી ઉદ્બોધન હંમેશા અમોને માર્ગદર્શિત કરશે અને આ યુનિવર્સિટી માન્ય કુલપતિ શ્રીના નેતૃત્વ હેઠળ ઝડપથી ફૂલ ફ્લેજમાં શરૂ થાય તેવી આશા સાથે આજના આ ગૌરવપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવા માટે હું ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના માન્ય કુલસચિવ શ્રી પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ સંપન્ન કરે. માન્ય પરમાર સાહેબ. સર્વેને નમસ્કાર. આજના સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ જેના માટે આપણે આયોજન કરેલું છે માન્ય મંત્રી શ્રી શિક્ષણ પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ. સર, આપે 10 વર્ષ બાદ એ જે શિક્ષણ મંત્રી તરીકે જે અમારા નવા બિલ્ડિંગમાં પ્રથમ જે આપે પગ મૂક્યો છે અને અમારી જે ભૂમિ જે ધન્ય થઈ છે અને અમે જે ધન્યતા અનુભવીએ છીએ તે બદલ આપની ઉપસ્થિતિ અમને ગૌરવ આપે છે. અને જે ભાડાના મકાનમાં રહેતા હોય જે પોતાનું મકાન થઈને જે આનંદ થતો હોય એવો અમે અત્યારે આ આનંદ અત્યારે અનુભવી રહ્યા છીએ. કાલે મેં જોયું હતું કે દરેક સ્ટુડન્ટ, દરેક ફેકલ્ટીમાં એક જુસ્સો હતો કે કાલે સાહેબ આવે છે, કાલે આપણા સાહેબ આવે છે, આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી આવે છે અને નવા બિલ્ડિંગમાં આવી રહ્યા છે. સિમેન્ટ કોન્ક્રીટનું અત્યારે છે પણ આપણે એમાં પ્રાણ પૂરવાના છે. પ્રાણ પૂરવા માટે આપણે સાહેબની જરૂર પડશે. સાહેબે કીધું કે વિકસિત ભારત અને વિકાસશીલ ભારત. અમારી ઈચ્છા છે કે સાહેબ આપના જ હાથમાં છે, અમને ડેવલપિંગમાંથી ડેવલપ્ડ 2-3 વર્ષમાં કરી દો. ભારત 1947માં થશે સર. થેન્ક યુ સર. એટલે અમારી અપેક્ષા કરતાં ઉમ્મીદ છે આપની પાસે કે અમને થોડુંક હ્યુમન રિસોર્સ સ્ટાફ આપો, થોડીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આમાં વધે અને એક બોયઝ અને ગર્લ્સ માસ્ટર માટેની હોસ્ટેલો નવી બાબતમાં જો મળે તો જે વિદ્યાર્થીઓને સિટીમાંથી આવવામાં તકલીફ પડે છે અને ખાસ કરીને આ વાઇલ્ડ લાઈફ છે
એટલે અહીંયા જો વિદ્યાર્થીઓ રહે તો એના માટે એક લોકલ એક રેસિડેન્સ ઊભું થાય અને બહારના ગામના વિદ્યાર્થીઓ છે અહીંયા રહે તો અમારી સ્ટ્રેન્થ પણ વધે. આટલી સાહેબ પાસેથી ખાસ અપેક્ષા છે. સાહેબ, આપની ઉપસ્થિતિનું અમે ગૌરવ અનુભવીએ છીએ અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. માનનીય કુલપતિ શ્રી ચૌહાણ સાહેબ કે જેમના 1 વર્ષના શાસનકાળમાં આપણે એમની જે મેરેથોન ઝડપ છે, બધા HODને બધા અધિકારીઓને બોલાવીને કીધું કે મારે તમારા પગલાં ત્યાં જોઈએ, તમારું જે થવાનું એ થાય, અને આપણે આવી ગયા. અમને થોડોક હિચકિચાટ હતો વીસી સાહેબ કે અમે ત્યાં જઈને શું કરશું, પણ અત્યારે એમ લાગે છે કે ના, વહેલા આવી ગયા એ સારું થયું. હવે અહીંયા આવી ગયા છો તો અમે કંઈક કરશું. અત્યારે લાગે છે કે ના, આપણા જે પગલાં પડ્યા તો હવે અહીં આપણે ડેવલપ થશું. સાહેબ, આપનું માર્ગદર્શન, આપની લીડરશિપમાં 2 વર્ષમાં હજુ પણ અમે ઉત્તરોત્તર પ્રગતિ સાધીશું. આપનો ખૂબ ખૂબ આભાર. સર્વે અધિકાર મંડળ, EC, BOM, ACના સભ્યશ્રીઓ બેઠા છે, એમનો સતત વહીવટમાં સપોર્ટ રહ્યો છે, કાર્યક્રમોમાં, નવા બિલ્ડિંગમાં, શિક્ષણ બાબતોમાં. સર, બધા આપનો પણ ખૂબ ખૂબ આભાર. શ્રી પરમાર સાહેબ, આપણે એમને જે આ બિલ્ડિંગ ઊભું કરવામાં સમ્રાટભાઈ, કિશનભાઈ, એમને પણ ખૂબ મદદ કરી છે અને સતત મહેનત કરી છે. એમને ધન્યવાદ પાઠવું છું. સર્વે HOD શ્રીઓ, અધ્યાપકગણ, નોન ટીચિંગ સ્ટાફ, અધિકારીગણ અને ખાસ જેના માટે જે વિદ્યાર્થી મિત્રો, આપ સૌની ઉપસ્થિતિ અમારા માટે ધન્યતા અનુભવીએ છીએ. થેન્ક યુ. આજ રોજ જૂનાગઢના પ્રવાસ દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જે ખૂબ જ આ ગરવી ગિરનારની ગોદમાં અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે નિર્માણ પામી રહી છે, ત્યારે પરિસરની મુલાકાતે આવેલો હતો. પરિસરની મુલાકાતે મારી સાથે વાઇસ ચાન્સલર શ્રી પ્રતાપસિંહ, રજિસ્ટ્રાર શ્રી પરમાર સાહેબ અને અન્ય સ્ટાફ મેમ્બરોએ પરિસરની મુલાકાત લીધી. જે 7 નવા ભવનો ચાલુ થવાના છે એનું પરીક્ષણ કર્યું. તેની સાથે સાથે આનંદની વાત છે કે ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો જે પાવન દિવસ હતો એ દિવસે અહીંના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશોત્સવ કર્યો. એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે અને ભવિષ્યમાં પણ આ યુનિવર્સિટી ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ રીતના કાર્યરત થઈ જાય એ માટેના સૂચનો અને એ માટેનું નિરીક્ષણ કર્યું અને આગામી દિવસોમાં એક શિક્ષણ ક્ષેત્રે એક ખૂબ જ સંશોધનનું કેન્દ્ર બની રહે એ માટેની હું શુભેચ્છાઓ પાઠવું છું. तड़ेती शिखर लग जाओ जगमग जीवन ज्योति. જ્ઞાન અને વિજ્ઞાનના ઉગડે જ્યાંથી પંથ અનંતી. ઝંખે જે કલ્યાણ સર્વતોમુખી. भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी. भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. मानवताना गुण सभर जेने सोहे संस्कृति. मानवताना गुण सभर जेने सोहे संस्कृति. વિશ્વ લલાટે લખીશું એના ગૌરવની સ્તુતિ. ઉન્નત મસ્તક કરુશું સૌરાષ્ટ્ર ભૂમિ. भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी. भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. આચાર વિચારે ગૌરવશીલ અમ સોરઠની ભૂમિ.
विचार विचारे गौरवशील सोरठनी भूमि सप्त नदीना नीर थकी प्रकृति रहती झूमी ज्યાં સર્જક જ્યોતિ કણ કણ જળ હળતી भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी 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 तव चरणे अमारा शीश झुक्या हे प्राण शक्ति द्युति भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी 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 भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी